ની 5,000 દોડી તો મને ઘટે, 10,000 તો જોઈએ જ. ભાઈ ઉત્તરાયણ જેવું તો કઈ લાગતું જ નથી. અલા પણ ક્યાંથી ઉત્તરાયણ તમને ઉત્તરાયણ જેવી લાગે? તમે બૈરામાંથી બહાર નીકળો તો ખબર પડે ને કે ઉત્તરાયણ ચાલે છે. 24 કલાકમાંથી 12 કલાક પર તો બાબુ કાઢું, બાબુ શું કરે, બાબુ ક્યાં ચાલી, તો પછી તમને ક્યાંથી ઉત્તરાયણ જેવી લાગે? ને પછી આખું મોટા મોબાઈલ પર સ્ટેટસ મૂકે. હવેના તહેવારો ખોવાઈ જાય છે, એટલા તો ખોવાય જ જાય ને. તમે બૈરામાંથી ઊંચા નહીં આવે ને. પહેલાના લોકો છે ને તહેવારને તહેવારની રીતે મનાવતા. 24 કલાકમાંથી 12 કલાક બૈરા હાથે નહીં લાગી દેતા, એટલે ત્યારે તહેવાર મનાવતા. હવે તો તમે જ મોબાઈલમાંથી ઊંચા નહીં આવે તો તમે નાનલા પોયરાને શું કહેવાના કે ભાઈ આને પતંગ આવી રીતના ચગાવાય? આખા ગામમાં સલાહ આપે, ડાય હળે જાય ની ને ગાંડીને હિકામણ આપે. અલા ભાઈ પહેલા તમે તહેવારને તહેવાર રીતે લેવ. બૈરાને એક દાડા તો મૂકો, આખો દાડો 1.5 કલાકે એક પતંગ ચગાવે. તેમાં તો બાબુ મેં તો બહુ પતંગ ચગાવ્યા, બહુ પેચાઈ. અલા ભાઈ માને કાઠી પતંગ થઈ ગયો, તેમાં બાબુ ને કહેવા જાય ને એ બાબુ તો કેટલા હાથે નહીં પતંગ ચગાવતી હશે ને તું એની પછાડી આખો દાડો ગાંડો ગાંડો ગાંડો. પછી કે ઉત્તરાયણ જેવી નથી લાગતી. તો અલા ની જ લાગે ને. બૈરાની બાળ બહુ મોટી દુનિયા છે, એમાં તમે જીવો નહીં કોઈ દિવસ. મગજનો 8 કલાકે અલા